લ્યો બોલો, હવે તો રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ પણ સેફ નથી. અત્યાર સુધી સોનાના ઘરેણા, દાગીના, રૂપિયા, પૈસાની ચોરી થતી હતી, પણ હવે તો સ્ટ્રીટ લાઇટની પણ ચોરી થવા લાગી છે. આવું કેમ કહી રહી છું? સાંભળો પૂરી વાત. નમસ્કાર, TV17 સાથે હું પૂજા રાવલ. ડભોઈ ટીમ્બી ફાટક પાસેથી ડિવાઈડર પરથી સોલાર લાઇટોની ચોરી થઈ છે. આ લાઇટો અને થાંભલા ગાયબ થઈ ગયા હોવાની ઘટના ખરેખર ચિંતાજનક છે. આ સમસ્યાને કારણે રાત્રિના સમયે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ડભોઈના ટીમ્બી ફાટક નજીકથી પસાર થતા મુસાફરો અને વાહન ચાલકો માટે રાત્રિના સમયે મુસાફરી કરવી અત્યંત જોખમી બની ગઈ છે. અહીંયા ડિવાઈડર પર લગાવવામાં આવેલી સોલાર લાઇટો અને તેની બેટરીઓની ચોરીની તો ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હતી. તેમાં તો કોઈ ઉકેલ આવ્યો જ ન હતો, પરંતુ હવે તો આ લાઇટના થાંભલા પણ ગાયબ થઈ ગયા છે, જેના કારણે અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. સમસ્યાનું મૂળ છે, થોડા સમય પહેલા જ અહીં અકસ્માતો અને અસુવિધા ટાળવા માટે ડિવાઈડર પર સોલાર લાઇટો લગાવવામાં આવી હતી, પરંતુ હવે તે પણ ગાયબ થવા લાગી છે. આ લાઇટો દિવસ દરમિયાન સૌર ઉર્જાથી ચાર્જ થઈને રાત્રે પ્રકાશ આપતી હતી. જોકે આ લાઇટો અને તેની બેટરીઓની ચોરી થવા લાગી હતી, જેના કારણે આ વિસ્તાર ફરીથી અંધકારમય બન્યો હતો. સ્થાનિકોએ આ બાબતે અનેક વખત રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં જ આવ્યા હતા, જેના કારણે હવે લાઇટોની સાથે સાથે તો સ્ટ્રીટ લાઇટના થાંભલા પણ ચોરી થઈ ગયા છે. તાજેતરમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. લાઇટો અને બેટરીઓ ગાયબ થયા બાદ હવે તો તેના થાંભલા પણ ડિવાઈડર પરથી ગાયબ થઈ ગયા છે. આ થાંભલાઓ પણ ચોરી થઈ ગયા હોવાની શંકા છે. અંધારાને કારણે રાત્રિના સમયે અહીંથી પસાર થતા મુસાફરોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અંધારામાં અકસ્માત થવાનો ભય વધી જાય છે. આ બાબતે તાત્કાલિક પગલાં ભરવા માટે સ્થાનિક નાગરિકો અને મુસાફરો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે. તેમણે આ વિસ્તારમાં ફરીથી લાઇટિંગની વ્યવસ્થા કરવા અને ચોરી અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે, જેથી લોકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય.